તો રાજકોટથી મહત્વના સમાચાર આકરી ગરમીથી લૂ લાગવાના કેસમાં વધારો થયો છે। રાજકોટમાં હીટવેવને લઈને છેલ્લા 48 કલાકમાં 44 લોકોને 108 મારફતે ખસેડવામાં આવ્યા છે। હીટવેવના કારણે લૂ લાગવાથી બેભાન થવાના બનાવો પણ વધી રહ્યા છે, જેથી શહેરમાં 108ની ટીમ સજ્જ બની છે। આકરી ગરમીથી લૂ લાગવાના બનાવમાં વધારો થયો છે। હોસ્પિટલો ઉભરાઈ રહી છે। 48 કલાકમાં 44 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગરમીની ઝપેટમાં લોકો આવી રહ્યા છે। ગરમીના કારણે 108ની ટીમ પણ હવે સજ્જ બની છે અને તમામને મદદ પહોંચાડી રહી છે। લૂ લાગવી, બેભાન થવાના બનાવો પણ એક તરફ વધી રહ્યા છે, તો રાજકોટમાં આકરી ગરમી પડી રહી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ચુક્યા છે। હાર્દિક, અત્યારે રાજકોટમાં કેસ સતત વધી રહ્યા છે, શું વધુ જાણકારી? ચોક્કસથી મિત્તલ, રાજકોટ શહેરમાં જે છે છેલ્લા ઉનાળાની આક્રમક શરૂઆત થઈ છે અને છેલ્લા 48 કલાકમાં જે 44 જેટલા લોકોને લૂ લાગવાના બનાવો પણ સામે આવ્યા છે। 108 સહિતની અલગ અલગ એમ્બ્યુલન્સ મારફતે જે છે રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ જે છે એ લોકોને ખસેડવા પડ્યા છે। ખાસ કરીને અત્યારના તાપમાનની વાત કરવામાં આવે તો 40 ડિગ્રીના પાર જે છે એ તાપમાન પહોંચ્યું છે અને ઉનાળાની કહી શકાય કે એક આક્રમક શરૂઆત થઈ ગઈ છે, જેથી કરીને લોકોને બેભાન થવા સહિતના જે છે અનેક બનાવો વધ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકો હોય, ધોરાજી તાલુકો હોય, જેતપુર તાલુકા હોય, અનેક જે છે ગ્રામ્ય વિસ્તારોમાં જે લૂ લાગવાના બનાવો વધી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે સામાન્ય રીતે જે તાપમાન છે એ મે મહિનામાં જેવા તડકા પડતા હોય તેવા તડકા અત્યારે જે છે માર્ચ મહિનામાં જે છે માર્ચ મહિનાની પૂર્ણ થવા આવ્યો છે ત્યારે પડી રહ્યા છે, ત્યારે લોકો જે છે બીમાર પડી રહ્યા છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને જે છે ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું। આ ઉપરાંત ઠંડા પીણા તેમજ છાશનું વધારેમાં વધારે જે છે આ સમયમાં પીવું, જેથી કરીને જે લૂ લાગવાથી બચી શકાય। પરંતુ કહી શકાય કે જે છે લોકો જે છે કોઈને પોતાના કામથી બહાર જતા હોય છે અને આક્રમક ગરમીનો ભોગ પણ બની જતા હોય છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો હાલ લોકો ભોગ બની રહ્યા છે આ ગરમીનો, કારણ કે આગ ઓગતી ગરમી પડી રહી છે। તો વડોદરામાં કોરોનાએ ચિંતા વધારી છે। વડોદરામાં 24 કલાકમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે। સયાજી હોસ્પિટલમાં કોરોનાના કુલ 5 દર્દીઓ સારવારમાં છે। 5 પૈકી એક દર્દીની હાલત અત્યારે ગંભીર છે। તો સંવાદદાતા હાર્દિક જોડાઈ ચુક્યા છે। હાર્દિક, કોરોનાના નવા કેસ જે નોંધાયા છે તેને લઈને શું વધુ જાણકારી? બિલકુલ મિત્તલ, ખાસ કરીને વાત કરીએ તો કોરોનાના કપડા કાળમાંથી માંડ લોકો બહાર આવ્યા હતા, તેવામાં ફરી એક વખત એટલે કે વર્ષ 2024માં કોરોનાએ જે છે વડોદરા શહેરમાં ફરી એક વખત માથું ઉચક્યું છે। વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3 નવા કેસ આવ્યા છે અને અત્યાર સુધી લગભગ 5 જેટલા જે કોરોનાના દર્દીઓ છે તે વડોદરા શહેરની એટલે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી જે સયાજી સિવિલ હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે। મિત્તલ, બીજી વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી જે છે માથા પર છે, ત્યારે ચૂંટણી સમયે કોરોનાના જે કેસ છે તેને માથું ઉચકતા જે વહીવટી તંત્ર છે તેની ચિંતા ચોક્કસથી વધારી છે। મિત્તલ, બીજી વાત કરીએ તો આ જે કોરોનાના કેસ નોંધાયા છે તેમાં 40 વર્ષથી ઉપરના જે દર્દીઓ છે તેમની સંખ્યા વધારે છે, એટલે કે અત્યારે જે 5 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમની ઉંમર 40 વર્ષથી વધુ છે, એટલે જે સિનિયર સિટીઝન હોય છે તેમને ખાસ તકેદારી રાખવાની જરૂર છે। કોરોનાની સાથે સાથે વાત કરવામાં આવે તો લગભગ 2 જેટલા જે H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના દર્દીઓ છે તેઓ પણ અત્યારે જે સયાજી હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે। આ જે કોરોનાના કેસ છે તેને માથું ઉચક્યું છે, કોરોના વાયરસે માથું ઉચક્યું છે, ત્યારે નાગરિકોએ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની ચોક્કસથી જરૂર છે। મિત્તલ, બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો રાજ્યમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વલસાડના વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું છે। દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા। સેલવાસના ઉમરકુઈ, કિલવની અને સિલી વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા અને તાપીના સોનગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। કુટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિતના આજુબાજુ ગામોમાં વરસાદ પડતા પશુઓનો સૂકો ઘાસચારો પલળી ગયો છે। તો આ તરફ ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। આહવા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં
ચિંતા વ્યાપી છે. દાહોદના ગરબાડામાં પણ સવારે કમોસમી વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરબાડા પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળ્યો છે. રાજ્યના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. ગુજરાતમાં દિવસ દજાડનાર અને રાત્રિ અકળાવનારી હશે, કારણ કે 4 જિલ્લાઓમાં ઉકળાટભરી રાત્રિની ચેતવણી કરવામાં આવી છે. અમદાવાદમાં હજુ 2 દિવસ રાત્રિમાં બફારો અનુભવાશે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ માટે આગાહી કરવામાં આવી છે. 4 જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જશે. તો ગીર સોમનાથમાં ભેદી ધડાકાના અવાજ અંગે ખુલાસો થયો છે. ન્યૂઝ સિટીની ટીમે ગીર સોમનાથ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી ભેદી ધડાકાનો અવાજ પ્લેન પસાર થવાના કારણે આવ્યો હોઈ શકે. જિલ્લામાં કોઈ પ્લેન ક્રેશ કે અન્ય બનાવ નથી બન્યો. સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો. તો હવે વાત કરીએ ભાજપના ડેમેજ કંટ્રોલની. સૌરાષ્ટ્રમાં રૂપાલાના નિવેદન સામે વિરોધનો રેલો ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયો છે. અરવલ્લીના મોડાસામાં પરસોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ કરાયો. રાજપૂત સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. સાથે ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. ની અંદર 562 રાજા મહારાજાઓ હતા. એમાં એક રાજપૂત સમાજના નહીં, દરેક કોમના, દરેક સમાજના રાજા મહારાજાઓ હતા. અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે, એમને ભોગવવી પડશે, એમને માફી જાહેરમાં માગવી પડશે. એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબને મારી વિનંતી છે, સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો, કે આખા ભારતમાં બધી સીટો ઉપર 545 સીટો ઉપર અસર પડશે. કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે, માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો. કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. તો અમારી ગુજરાતના રાજપૂતોની, ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે. માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. રાજકોટનો જે આક્રોશ છે રાજપૂત સમાજનો તે અરવલ્લી સુધી પહોંચ્યો છે. પુરુષોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ જે પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે કે રાજપૂત સમાજના જે આગેવાનો છે, યુવાનો છે તે પહોંચ્યા છે. મોડાસા ખાતે, સાંઈ મંદિર ખાતે, સાબરકાંઠા લોકસભામાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોને હું પૂછવા પ્રયાસ જે આવે છે જીતવા માટે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે, શા માટે? રૂપાલા સાહેબ જે ક્ષત્રિય સમાજ વિશે ખોટી ભાષામાં બોલી ગયા છે, રાજા મહારાજાઓ વિશે, એમનો ભાન નથી પડતું કે રાજા મહારાજાઓ રાજપૂત સમાજમાં નતા. ભારતની અંદર 36 કોમમાં રાજા મહારાજાઓ થયા છે. શીખ પણ મહારાજા હતા, મરાઠા બી મહારાજા હતા, ST SC માં પણ મહારાજાઓ હતા. એમને સમગ્ર રાજા મહારાજાની સાથે સમગ્ર